નવનિયુક્ત પ્રમુખની વરણીની બેઠકની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય મહેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા પ્રધાનનું અત્યાર લગી જેમને ઘડતર કર્યું અને જેમને માર્ગદર્શન કર્યું છે અને જે ભારતીય જનતા પાર્ટીના વટવૃક્ષની હમણાં જેમને વાત કરી, પહેલા મૂળની અંદર જો કોઈ હોય તો આદરણીય સાંસદ શ્રી એવા મનસુખભાઈ વસાવા સાહેબ. સાહેબે જે સૂચન કર્યું કે ઘનશ્યામભાઈએ વટવૃક્ષ બનાવ્યું છે ડાળીમાંથી, એનો ફૂલે ફાલે, તો નવા પ્રમુખ તરીકે સાહેબ હું જવાબદારી લઉં છું કે આ વટવૃક્ષને કાર્યકર્તાઓનું કલ્પવૃક્ષ બનાવીશું. એવા જ આ ભવનનું જેમને નિર્માણ કર્યું કે જેની ટીમમાં મહામંત્રી તરીકે કામ કરતો હતો, ક્યારેય એવું ફિલિંગ નહીં થવા દીધું કે આ મહામંત્રી છે હું પ્રમુખ છું. કાર્યકર્તાની વેદનાની વાત હોય કે ચૂંટણીની રણનીતિની વાત હોય, પણ સતત જેમને માર્ગદર્શન કર્યું ને જેમના નેતૃત્વમાં આપણે ડેડિયાપાડા, સાગબારા ની તાલુકા પંચાયતો, નગરપાલિકાઓથી લઈને બધું જીત્યા હતા અને એ જ ક્રમને આગળ વધારી રાખીશું. આપણે પણ એવા મારા માર્ગદર્શક આદરણીય ઘનશ્યામભાઈ પટેલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. જિલ્લાના પ્રભારી મારા મિત્ર અને માર્ગદર્શક એવા ધર્મેશભાઈ પંડ્યાજી ઉપસ્થિત છે. પૂર્વ મંત્રી શ્રી શબ્દશરણભાઈ, હર્ષદભાઈ, મોતીકાકા, પૂર્વ પ્રમુખ ગજેન્દ્રસિંહ, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન થી માંડીને બધા જ લોકો, શંકરભાઈ, આપ સૌ ના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાને અત્યાર સુધી આપણે લગભગ ગુજરાતમાં એક નંબર પર રહેતા હતા, પણ પ્રયાસ કરીશું, યુવાનોનો સરકાર પણ છે કે આખા ભારતની અંદર નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉદાહરણ પૂરા પડાય એ રીતના કામ કરીશું. આજે આદરણીય વડીલશ્રીઓને આગળ ભરૂચમાં પણ જવાનું છે એટલે વિશેષ સમય નહીં લેતા હવે અવારનવાર તો આપણે મળતા રહીશું. આપ સૌનો હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહજી, જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના શ્રેષ્ઠ નેતૃત્વ આદરણીય મનસુખભાઈ વસાવા સાહેબ, ઘનશ્યામભાઈ પટેલ સાહેબ, અનિરુદ્ધ કાકા, શંકરભાઈ, હર્ષદભાઈ, શબ્દશરણભાઈ, રચનાબેન, તમામ મારા વડીલો, પાર્ટીના મારા સહયોગી સહકારી વિક્રમભાઈ, રમેશભાઈ, યુવાન કાર્યકર્તાઓ, મહિલા મોરચો, યુવા મોરચો, ખૂબ કામ આપણે પાછલા 4 વર્ષમાં કર્યું છે અને ભવિષ્યની અંદર ખૂબ કામ આપણે કરીશું. એ જ અપેક્ષા સાથે આપ સૌનો આભાર. ભારત માતા કી જય. વંદે માતરમ.